તો એમાઇનો સંયોજનોના રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જોઈએ આપણે આલ્કાઇલેશન, તો એમાઇનો સંયોજનોની આલ્કાઇલ હેલાઇડ સાથેની જે પ્રક્રિયા જે રહી એ પ્રક્રિયાને આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જો મિત્રો આપણે ઉદાહરણ લઈએ CH3 CH2 NH2, નામ શું થાય? આને કહેવાય ઇથેનેમાઇન. આ પ્રક્રિયા આપણે એમોનોલિસિસ પ્રક્રિયામાં સમજાવી તે જ છે. આ રહી કે ઇથેનેમાઇનની આલ્કાઇલ હેલાઇડ CH3 CH2 Cl આને કહેવાય ક્લોરોઇથેન. એ ક્લોરોઇથેન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંથી H, અહીંથી Cl, HCl છૂટા પડે. HCl છૂટા પડે તો આપણને CH3 CH2 NH CH2 CH3 મળે. આને કહેવાય ડાઇઇથાઇલ એમાઇન કહેવાય, અથવા IUPAC નામ થાય N-ઇથાઇલ ઇથેનેમાઇન. તો એમાઇનની આ રીતે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા જે રહી એને શું કહેવાય? આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જો ઇથાઇલ ક્લોરાઇડનું પ્રમાણ વધારે હોય CH3 CH2 Cl, તો હજી પ્રક્રિયા થઈ H અને Cl, તો HCl એમાંથી છૂટા પડશે તો CH3 CH2N CH2 CH3, અહીંયા થાય CH2 CH3, નામ થાય એને ટ્રાઇઇથાઇલ એમાઇન, અથવા IUPAC નામ થાય NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. આ પ્રક્રિયા એને એક આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જે આપણે એમોનોલિસિસમાં પ્રક્રિયા સમજાય હતી એ પ્રકારે અહીંયા પ્રક્રિયા થાય. ત્યાર પછીની પ્રક્રિયા જોઈએ આપણે એસાઇલેશન પ્રક્રિયા. ધ્યાન આપજો. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનો સંયોજનો એસિડ ક્લોરાઇડ RCOCl, એનહાઇડ્રાઇડ RCO2O અને એસ્ટર સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા એસાઇલેશન તરીકે ઓળખાય છે. કેવી રીતના થાય આપણે સમજાવીએ પછી. એસાઇલેશન પ્રક્રિયા દ્વારા મળતી નિપજને એમાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા એમાઇન કરતા વધુ પ્રબળ બેઝ જેવા કે પિરિડીન ની હાજરીમાં એ પ્રક્રિયા કરવામાં આવે છે. ધ્યાનથી જો પ્રક્રિયા કેવી રીતના થાય તે જો આપણે લઈએ ઇથેનેમાઇન. તો ઇથેનેમાઇનનું બંધારણ હું દર્શાવું. C2H5N H અને H, જેમાં નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. આને કહેવાય ઇથેનેમાઇન. એની આપણે એસિટાઇલ ક્લોરાઇડ સાથે CH3 C દ્વિબંધ O અને Cl એક નામ થાય UPC ઇથેનોઇલ ક્લોરાઇડ, બીજું નામ થાય એસિટાઇલ ક્લોરાઇડ. એમાં કાર્બન ઉપર ઋણ વીજભાર હશે. કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હશે અને ઓક્સિજન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર હશે. કારણ કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હશે, આ બધી ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હશે. તો આ કાર્બન જે આંશિક ધન વીજભાર જે ધરાવે એ ઇથેનેમાઇન સાથે નાઇટ્રોજન પરમાણુ પરનું આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ધન વીજભારિત કાર્બન તરફ આકર્ષાય. અહીંયા પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણી ઓક્સિજન પરમાણુ પર સ્થાનાંતર થાય. તો મિત્રો ધ્યાન આપજો, અહીંયા C2H5N આ જે H હતો તે દર્શાવું, નીચે H એમના એમ, આ ધન વીજભારિત કાર્બન સાથે અહીંયા બંધ બનાવશે. તો નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા 4 થયેલી ધન વીજભાર ઉત્પન્ન થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ પર સ્થાનાંતર થયું, જેને કારણે એના ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય. બાકી આપણે એમના એમ CH3 ને થાય Cl. હવે ધ્યાન આપજો, આ સંયોજનમાં આગળની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સમજાવું. આ H નું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ જે રહ્યું એ આ બંને વચ્ચે સ્થાનાંતર થશે. એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ Cl ઉપર સ્થાનાંતર થાય. જો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં સ્થાનાંતર થયું? નાઇટ્રોજન ઉપર. તો એથી છૂટા શું પડશે? H+ સાઇન છૂટા પડે મિત્રો. આનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થયેલું અહીંયા દ્વિબંધ રચાશે. એનું ઇલેક્ટ્રોન યુગ્મ Cl ઉપર સ્થાનાંતર થયેલું અહીંથી બંધ તૂટે, તેના ઉપર શું ઉત્પન્ન થાય? Cl-. તો ધ્યાન આપો, આ Cl- અહીંથી H+ જે HCl સ્વરૂપે છૂટા પડશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ જે નિપજ મળશે C2H5NH, આ જે H હતો એ આપણે લખ્યો, અહીંયા થાય C દ્વિબંધ O. એનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થયું એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે અને આ CH3 હતા. તો આ સંયોજન રૂપાંતર શાની અંદર થયું? એમાઇડ સંયોજનમાં રૂપાંતર થયું. CH3CONH એટલે આ કયો બંધ સમૂહ કહેવાય? એમાઇડ. તો નામ શું થાય? નાઇટ્રોજન સાથે ઇથાઇલ સમૂહ જોડાયેલો છે. તો લખાય N-ઇથાઇલ. કાર્બનની સંખ્યા 2, તો શું લખાય ને? ઇથેનેમાઇડ. નામ થયું N-ઇથાઇલ ઇથેનેમાઇડ. ક્લિયર મિત્રો? ફરી જણાવો, આ ઇથેનેમાઇડની એસિડ ક્લોરાઇડ ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી. તો કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય,
ઓક્સિજન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર હોય. તો એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુ પરનું આ જે અબંધકાર ઇલેક્ટ્રોન જે યુગ્મ હતું એ ધન વીજભારિત કાર્બનને દાન કરી એની સાથે બંધ બનાવશે. તો કાર્બન સાથે કેટલા બંધ નવા બંધ બનશે? તો એક અહીંયા નવો બંધ બને તે 2 3 ને 2 5, 4 થી વધવા જોઈએ નહીં. તો અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનું આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું પાઈ બંધનું એ ક્યાં સ્થાનાંતર થાય? ઓક્સિજન પરમાણુ પર સ્થાનાંતર થાય. તો આપણને આ એક મધ્યવર્તી સંયોજન મળશે. પછી એમાં આગળ પ્રક્રિયા થાય તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થાય એટલે અહીંથી બંધ તૂટી જાય. આ H+ આયન સ્વરૂપે છૂટા પડશે. એ દરમિયાન અહીંયા અબંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું એ ઓક્સિજન કાર્બન વચ્ચે સ્થાનાંતર થાય. અહીંયા દ્વિબંધ રચાશે. જો અહીંયા દ્વિબંધ રચાય તો 2 3 4 ને 5 બંધ થઈ ગયા. તો 4 થવા માટે કાર્બન ને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુ પર સ્થાનાંતર થાય. પરિણામે અહીંથી H+ આયન Cl- આયન HCl એમાંથી છૂટા પડશે. અહીંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઓક્સિજન વચ્ચે સ્થાનાંતર થયું ત્યાં રચાશે દ્વિબંધ. તો આ રીતે એમાઇડમાં રૂપાંતર થયું તો N ઇથાઇલ ઇથેનેમાઇડ કહેવાય. આ પ્રક્રિયા ઇથેનેમાઇડ કરતા વધુ બેઝિક pyridine જેવા બેઝની હાજરીમાં આ પ્રક્રિયા હંમેશા થાય. ક્લિયર મિત્રો? આ પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા આપણે જોઈ. ખાલી પ્રક્રિયા મિકેનિઝમ આપણે દર્શાવી. દરેક પ્રક્રિયામાં આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થયું, આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર થયું, મધ્યવર્તી નિપજ બની, પછી ફરી એમાં સ્થાનાંતર થઈ ફાઇનલ નિપજ મળે. એ દરેક પ્રક્રિયામાં દર્શાવવાની જરૂર નથી. બીજી પ્રક્રિયા જોઈએ આપણે. એ પ્રાથમિક એમાઇન માટે જોઈ. હવે આપણે દ્વિતીયક એમાઇન માટે જોઈએ. C2H5 NH C2H5 નામ શું થાય? એને ડાઇઇથાઇલ એમાઇન. એ ડાઇઇથાઇલ એમાઇનની આપણે એસિટાઇલ ક્લોરાઇડ CH3 C દ્વિબંધ OCl સાથે પ્રક્રિયા આપણે કરીએ. કોની હાજરીમાં? pyridine જેવા બેઝની હાજરીમાં. તો અહીંયા આપણે સીધી પ્રક્રિયા લખીએ. આ Cl નહીંથી H તે HCl છૂટા પડી જશે. તો સીધી નિપજ લખીએ આપણે C2H5 N C2H5. અહીંથી Cl છૂટા પડેલી આ કાર્બોક્સી સમૂહ આ રીતે C દ્વિબંધ O અને CH3 કાર્બોનિલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાશે. તો આ થઈ એમાઇડ માં રૂપાંતર થયું. તો નામ શું લખાય? NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ આ રીતે એમાઇડમાં રૂપાંતર થાય. તો એરોમેટિક એમાઇડ જોઈએ આપણે. C6H5 NH2 H અને H બે H થઈ ગયા. આની આપણે એનહાઇડ્રાઇડ ધ્યાન રાખજો. CH3 C દ્વિબંધ O O C દ્વિબંધ O અને CH3. આને કહેવાય એસિટિક
એનહાઇડ્રાઇડ અથવા આયુપેસ નામ થાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. એની સાથે આપણે pyridine જેવા બેઝની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો ધ્યાન આપો, અહીંથી બંધ તૂટે. જેમ ઉપરની પ્રક્રિયાની અંદર અહીંયા Cl તૂટતા હતા એ રીતે અહીંથી બંધ જ્યારે તૂટે ત્યારે આના ઉપર માઇનસ ને અહીંયા પ્લસ, તો એ પ્લસ નાઇટ્રોજન સાથે જોડાશે. અહીંથી H પ્લસ આયન છૂટા પડે એ આની સાથે જોડાશે. તો આપણને પદ મળશે C6H5NH, C દ્વિબંધ O અને CH3. C6H5NH અને અહીંયા જોડાયા તો COCH3. છૂટા શું પડશે? CH3COO અને એની સાથે H જોડાય તે CH3COO એ છૂટા પડે. આ થયો એમાઇડ. તો આ શું લખાય? ફિનાઇલ સમૂહ. તો N ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા બીજું ઇન્ડસ્ટ્રીયલ નામ યાદ રાખજો. આને કહેવાય એસિટેનિલાઇડ તરીકે ઓળખવામાં આવે. નામ થાય એસિટેનિલાઇડ અથવા એન ફિનાઇલ ઇથેનેમાઇડ. આયુપીએસ નામ લખી શકાય. તો ઇન્ડસ્ટ્રીયલ નામ એસિટેનિલાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. આપણે એમાઇનની બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપણે કરીએ તો આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એમાઇનની આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જે પ્રક્રિયા આપણે CH3NH2 નામ થાય મિથેનેમાઇન, એની આપણે C6H5C દ્વિબંધ OCl આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. એની સાથે આપણે પ્રક્રિયા કરીએ pyridine જેવા બેઝની હાજરીમાં તો અહીંથી Cl ને અહીંથી એક H એટલે Cl છૂટા પડે તો CH3NH C દ્વિબંધ O C6H5 તો એમાઇડ બની ગયો. જે શું કહેવાય? બેન્ઝેમાઇડ. ને કયો સમૂહ જોડાય? મિથાઇલ. લખીએ આપણે N મિથાઇલ બેન્ઝેમાઇડ તરીકે ઓળખવામાં આવે. તો આ હતી પ્રક્રિયા મિત્રો એક એસાઇલેશનની પ્રક્રિયા. કે એસાઇલેશનની પ્રક્રિયા કેવી રીતના થઈ શકે તે. ત્યાર પછીની પ્રક્રિયા આપણે જોઈએ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. તો એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને ક્લોરોફોર્મ અને ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ
જો આઇસોસાયનાઇડ નું સૂત્ર શું થાય? NC. સાયનાઇડ હોય તો CN. આઇસોસાયનાઇડ એટલે NC. એ આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન પણ કહેવાય. એ સંયોજન બને છે. આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનો આપે છે. દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી મિત્રો. દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી, એટલે આ પ્રક્રિયા દર્શાવતા નથી. માટે પરીક્ષાની અંદર 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક એમાઇનની ફરક કસોટી સમજાવો. તમારે કાર્બાઇલ એમાઇન કસોટી સમજાવવાની, એટલે આઇસોસાયનાઇડ કસોટી પણ એને ગણી શકાય. જોઈએ આપણે પ્રાથમિક એમાઇન RNH2 એની ક્લોરોફોર્મ CFCl3 અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH ની હાજરીમાં આપણે એને ગરમ કરીએ તો ઝેરીને દુર્ગંધ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ RNC આઇસોસાયનાઇડ મળે. છૂટા શું પડશે? ધ્યાન આપો. KNaCl, KCl અને H2O છૂટા પડે. સમીકરણ બેલેન્સ કરો. R1 નાઇટ્રોજન 1 કાર્બન 1 Cl કેટલા? 3. તો 3 વડે આપણે ગુણીએ. પોટેશિયમ કેટલા થયા? 3. તો 3 વડે આપણે ગુણીએ. ઓક્સિજન કેટલા થયા? 3. તો 3 મૂળ H2O છૂટા પડશે. H કેટલા થયા? 6. તો 3, 4 અને 2 6 થઈ ગયા મિત્રો. તો આ રીતે ઝેરીને દુર્ગંધ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ આપણને નિપજ મળશે. જોઈએ આપણે CH3NH2 એની આપણે ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો CH3NC મિથાઇલ આઇસોસાયનાઇડ છૂટા પડશે KCl અને H2O. Cl3 પોટેશિયમ થયા 3, ઓક્સિજન થયા 3. તો આ રીતે મિથાઇલ આઇસોસાયનાઇડ આપણને મળશે. એ જ પ્રમાણે બેન્ઝીન ઉપર NH2 નામ શું થાય? એનિલીન. એની પણ આપણે ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ગરમ કરીએ તો આ રીતે NC છૂટા પડશે KCl અને H2O. Cl3 પોટેશિયમ 3, ઓક્સિજન 3. આને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ કહેવાય. આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનો આપશે. દ્વિતીય કે તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી. તો આ પ્રક્રિયા કઈ થઈ? કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા થઈ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ખાસ આની અંદર ધ્યાન આપજો. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તેમાં પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન
જુદી જુદી રીતે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. આપણે અહીંયા આ પાઠમાં પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા જોવાની છે. તો નાઇટ્રસ એસિડ કેવી રીતના બને? તો સોડિયમ NaNO2 આને કહેવાય સોડિયમ નાઇટ્રાઇટ. એ સોડિયમ નાઇટ્રાઇટની HCl સાથે પ્રક્રિયા કરીએ તેની અંદરથી HNO2 નાઇટ્રસ એસિડ અને NaCl છૂટા પડશે. તો આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇન સાથેની આપણે પ્રક્રિયા જોઈએ. પહેલા પ્રાથમિક એલિફેટિક એમાઇન સાથેની પ્રક્રિયામાં આપણે લઈએ RNH2. હું સમજાવું પહેલા. એની HCl સાથે પ્રક્રિયા થઈ આ રીતે RNH3+ ઇન્ટુ Cl- ક્ષારમાં રૂપાંતર થાય ને પછી એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થાય. નાઇટ્રસ એસિડ સાથે કેવી રીતના ઉત્પન્ન થયા? NaNO2 અને HCl. એની અંદરથી નાઇટ્રસ એસિડ મળશે અને એ નાઇટ્રસ એસિડ એમોનિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરશે. તો ધ્યાનથી મિત્રો જો, 2 ઓક્સિજન 3 ની 4 હાઇડ્રોજન, તો 2 મોલ H2 સ્વરૂપે છૂટા પડે. અહીંથી સોડિયમ અને Cl, તો NaCl છૂટા પડે. નિપજ મળશે RN2+. આ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે RN2+ અને Cl- આયન હતા તે આપણને આજે નિપજ મળશે એ અસ્થાયી એલિફેટિક ડાયએઝોનિયમ ક્ષાર હંમેશા બનાવશે. ધ્યાન આપજો. N+ ટ્રિપલ બંધ N, આ એક સમૂહ જે એ સમૂહને કહેવાય ડાયએઝોનિયમ સમૂહ કહેવાય. અહીંયા કોઈ સમૂહ જોડાયેલો છે N+ ટ્રિપલ બંધ N. આ જે સમૂહ જે એ સમૂહનું નામ છે ડાયએઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે. એટલે આજે બંધારણ જે બંધારણ આ રીતે લખી શકાય: RN+ ટ્રિપલ બંધ N, જે ધન આયન સાથે અહીંયા ઋણ આયન જોડાયેલું છે, એલિફેટિક ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આજે RN2+ ઇન્ટુ Cl-, એલિફેટિક ડાયઝોનિયમ ક્લોરાઇડ એ અસ્થાયી છે. એની પાણી સાથે પ્રક્રિયા થઈ આ રીતે ROH માં રૂપાંતર થાય, N2 અને HCl છૂટા પડશે. N2 માત્રાત્મક રીતે નાઇટ્રોજન મુક્ત અહીંયા આપણને મળે છે. અને ખાસ કરીને પ્રોટીન સંયોજનના માપનની અંદર કે પ્રોટીનમાં કેટલો નાઇટ્રોજન મુક્ત થશે, માત્રાત્મક એટલે એનું મૂલ્ય કેટલું આપણને નાઇટ્રોજન છૂટવો પડે છે, એને આધારે પ્રોટીન સંયોજનોમાં એમોનિયાનું માપન હંમેશા કરવામાં આવે. તમારે પ્રક્રિયા કેવી રીતના લખવાની, ખાલી મેં સમજૂતી તમને આપી. આ રીતે પ્રક્રિયા થાય. આપણે RNH2 પરીક્ષામાં કેવી રીતના લખવાની તે તો પ્રાથમિક એમાઇનની
નાઇટ્રસ એસિડ NaNO2 HCl ની અંદરથી ઉત્પન્ન થાય છે. એમાંથી Rn2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ પ્રક્રિયામાં 2 મૂળ HCl વપરાશે. છૂટા શું પડશે? મેં આગળ સમજાવ્યું તે રીતે NaCl અને 2 મૂળ H2O છૂટા પડશે. નાની પાણી સાથે પ્રક્રિયા થાય અસ્થાયી, તો આ રીતે ROH N2 અને Cl છૂટા પડે તો આ રીતે આલ્કોહોલમાં રૂપાંતર થશે. પરિવર્તન માટે ખાસ કે મિથેનેમાઇન હોય એમાંથી મિથેનોલ બનાવવો છે, તો મિથેનેમાઇનની નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો CH3N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ નામ થાય મિથાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો CH3OH મિથેનોલ N2 ને HCl છૂટા પડે. આ રીતે મિથેનોલમાં રૂપાંતર કરી શકાય. ઇથેનેમાઇનમાંથી ઇથેનોલ બનાવવો હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. તો આ સમજાવી મેં કઈ પ્રાથમિક એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ત્યાર પછીની પ્રક્રિયા પ્રાથમિક એરોમેટિક એમાઇન સાથે. તો C6H5NH2 નામ શું થાય મિત્રો? એનિલીન થાય. એની આપણે નાઇટ્રસ એસિડ સાથે આગળ સમજાય એ પ્રમાણે NaNO2 ને HCl સાથે પ્રક્રિયા થાય. છૂટા શું પડશે? તો NaCl અને H2O. એની અંદરથી C6H5N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ નામ શું થાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે મળે એ નીચા તાપમાને સ્થાયી છે. પરિણામે આ પ્રક્રિયાનું તાપમાન 273 થી 278 કેલ્વિન તાપમાન રાખવામાં આવે છે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની અંદરથી ઘણા બધા વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે આનો ઉપયોગ થાય છે, જે આપણે પાછળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ આવશે એની અંદર સમજાવીશ. તો આ રીતે પ્રાથમિક એરોમેટિક એમાઇન ની આપણે નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તેની અંદરથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે નિપજ મળશે, જે ઘણા બધા કાર્બનિક સંયોજનના સંશ્લેષણની અંદર એક અગત્યના સંયોજન તરીકે ગણવામાં આવે છે. પ્રક્રિયા કેવી રીતના થાય ખાલી સમજૂતી આપું છું. C6H5NH2 એની પહેલા HCl સાથે પ્રક્રિયા થાય તો C6H5NH3 પ્લસ ઇન્ટુ Cl માઇનસ. આ રીતે એનિલિનિયમ ક્ષારમાં રૂપાંતર થાય. પછી એનું આપણે નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી. આ નાઇટ્રસ એસિડ કેવી રીતના બને?
NaNO2 અને HCl સાથેની પ્રક્રિયા છે. તો એની સાથે પ્રક્રિયા જ્યારે થાય તો સોડિયમ અને Cl એટલે NaCl એમાંથી છૂટા પડશે. આ નાઇટ્રસ એસિડ જ્યારે આ ક્ષાર સાથે પ્રક્રિયા કરે તો અહીંથી 3H અને એક આ 4H આ બે ઓક્સિજન એટલે 2 મોલ H2 એની અંદરથી છૂટા પડશે. આપણને મળે C6H5 આ નાઇટ્રોજન N2 + Cl-. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી સમજાવીશ. મિત્રો આ બધી પ્રક્રિયાઓ જે રહી આ મેં સમજાવી પરીક્ષામાં લખવાની જરૂર નથી. પરીક્ષામાં ખાલી આટલું લખવાનું. આ બધી પ્રક્રિયાઓ વારંવાર લખીને તૈયાર કરશો તો જ તમને યાદ રહેશે. વાંચવાથી લાંબો સમય યાદ રહેશે નહીં, અથવા વાંચેલું હોય તો તાપમાન કદાચ રહી જાય, અથવા NaCl H2 છૂટા પર લખવાનું રહી ગયેલું હોય, નામ લખવાનું રહી ગયેલું હોય, એવી ઘણી બધી ભૂલો થઈ શકે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે રહ્યું એ વારંવાર લખીને તૈયાર કરતા રહેજો તો જ તમને પરીક્ષામાં ઝડપ આવશે લખવાની, લાંબા સમય સુધી યાદ રહેશે.